નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શાળા દ્વારા જે ઓનલાઈન લેક્ચર શરૂ કરવામાં આવ્યા છે એના ત્રીજા લેક્ચરમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ડિબેન્ચરનું ચેપ્ટર જે છે, જે 6 માર્કનું ચેપ્ટર છે એ કન્ટિન્યુ છે અને એના અનુસંધાને આ ચેપ્ટરમાં આપણે ડિબેન્ચરની વ્યાખ્યા, અર્થ, એના પ્રકારોની સમજ અને ડિબેન્ચર બહાર પાડવાની આખી જે કાર્યવાહી છે એ વિશે સમજી ચૂક્યા છીએ. હવે ચેપ્ટરના આગળના જે ભાગો છે એમાં એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. કાર્યવાહી પૂર્ણ થયા પછી 2 પોઈન્ટ આવે છે. એમાં એક છે ડિબેન્ચર હોલ્ડર્સના અધિકારો. આ અધિકારોને હક પણ કહી શકાશે. ડિબેન્ચર હોલ્ડર્સના અધિકાર, હક. વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુક તમે લોકો ખાસ સાથે રાખજો કે જેથી આપ જે કાંઈ સમજાવવામાં આવી રહ્યું છે એ સમજવામાં તમને ખૂબ સરળતા રહેશે. તો ડિબેન્ચર હોલ્ડર્સના અધિકાર, એને એક ઓબ્લિક કરીને હક પણ તમે લખી લેજો. હક પણ કહી શકાશે કારણ કે અધિકાર એ એમના હક પણ છે. જ્યારે પહેલું લેક્ચર આપણે ચાલ્યું ત્યારે ડિબેન્ચર હોલ્ડર્સના થોડા હક વિશે મેં વાત કરી હતી કે એમને ઝાઝા હક તો નથી આપવામાં આવ્યા કંપનીની અંદર. એ લોકો પોતાને લગતી બાબતો માટે કંપનીમાં જે છે એ રજૂઆત કરી શકે છે, પણ એ એમને લગતી મુશ્કેલી જ એમાં સમાવિષ્ટ છે. એટલે એ સિવાયની કોઈ બાબત માટે એ લોકો કંપનીમાં રજૂઆત નથી કરી શકતા. જેમ કે સંચાલન સંબંધી કોઈ બાબત છે, એવી બધી બાબતો માટે એમને હક નથી. તો છતાં પણ જે એમને લગતી બાબતો માટે એમને જે હક કે અધિકાર આપવામાં આવ્યા છે એને આપણે એક પછી એક જોઈએ છીએ. જે તમને થોડા પોઈન્ટ આપેલા છે ડિબેન્ચર હોલ્ડર્સના અધિકાર અને હક. તો એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે ડિબેન્ચર ધારકો કંપનીના લેણદારો છે અને કંપની દેવાદાર છે. આ એ બંને વચ્ચેનો સંબંધ છે. એને ધ્યાનમાં લઈને ડિબેન્ચર હોલ્ડર્સને જે કાંઈ થોડા ઘણા અધિકારો કે હક જે મળેલા છે એ એમને સંબંધિત બાબતો માટે છે. આ ચેપ્ટરની અંદર વધુમાં વધુ 2 માર્ક સુધીના પ્રશ્નો જે છે, એટલે કે સી સેક્શન સુધીના જ પ્રશ્નોનો સમાવેશ છે. તમે સમજી શકો કે આ પ્રશ્ન જો આવે અધિકાર કે હકનો, તો એ પણ 2 માર્કમાં જોઈ શકે અને 2 માર્કની રીતે તમારે 4 કે 5 વધુમાં વધુ તમે પોઈન્ટ લખી શકો, જે બહુ જ સરળ છે અને આ પ્રશ્ન તમે ખૂબ જ સરળતાથી એટેન્ડ કરી શકો એવો છે. તો આપણે એના એક પછી એક અધિકારો જોઈએ છીએ અને આ 4 કે 5 અધિકારો તમે યાદ રાખી લો એટલે આ પ્રશ્ન જો આવી જાય તો તમે સરળતાથી એનો જવાબ આપી શકો છો. ખૂબ જ સરળ થઈ જશે. વ્યાખ્યા આપણે સમજ્યા છીએ તો આ અધિકારના અનુસંધાને જે વ્યાખ્યા હતી એમાં કંઈક એવું હતું કે ડિબેન્ચર ધારકોને નિર્ધારિત દરે નિશ્ચિત જે વ્યાજ છે એ મેળવવાનો અધિકાર છે. તો આ એનો પહેલો હક છે, જે પહેલો અધિકાર તરીકે બતાવ્યો છે, નિર્ધારિત સમયે નિશ્ચિત દરે વ્યાજ મેળવવાનો અધિકાર. બરાબર, એટલે વ્યાખ્યાની અંદરથી જ આ અધિકારો જે છે એ તમને સરળતાથી યાદ રહી જશે. અને 4 કે 5 અધિકારો મેક્સિમમ તમારે યાદ રાખવાના છે. જે સ્વરૂપે આ 2 માર્કનો પ્રશ્ન તો તમે સરળતાથી એટેન્ડ કરી શકો. હા, MCQ VSQમાં આવે તો થોડું એની માટે બીજા અધિકારોને સમજવા જોઈએ. એટલે આપણે અહીંયા સંપૂર્ણ માહિતી મેળવીએ છીએ. તો વ્યાજ મેળવવાનો અધિકાર છે પહેલો અધિકાર સરળ થઈ ગયો. બીજો અધિકાર પણ તમને વ્યાખ્યામાં જ આવી ગયો છે કે સમય મર્યાદા પૂરી થઈ એમને નાણાં પરત મેળવવાનો અધિકાર છે. આ પણ એમનો હક છે. સમય મર્યાદા પૂરી થાય એટલે ડિબેન્ચર ધારકોએ જે નાણાં રોક્યા છે એ કંપની એમને પાછા આપી દે છે અને ડિબેન્ચર પરત લઈ લે છે. તો 2 અધિકાર, 2 હક એ આમનામ આવી ગયા કે વ્યાજ મેળવવાનો નિર્ધારિત દરે નિશ્ચિત સમય અને મુદત પૂરી થઈ નાણાં પરત મેળવવાનો અધિકાર. ત્યાર પછી જે વિવિધ થોડા અધિકારો જે એમને લગતી બાબતો માટે આપ્યા છે એને આપણે એક પછી એક સમજીએ છીએ. હવેનો અધિકાર છે જે ત્રીજો પોઈન્ટ છે, તમે લોકો ટેક્સ્ટ બુકમાં ખાસ જોજો. નેક્સ્ટ જે અધિકાર છે એ છે કે ડિબેન્ચર ધારકોને જે કાંઈ દસ્તાવેજ, એમને સંબંધિત જે દસ્તાવેજ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે જે રાખેલા હોય છે એ તપાસવાનો, જોવાનો અધિકાર અને અભ્યાસ કરવાનો અધિકાર છે. આ સિવાય એ નકલ પણ મેળવી શકે છે. આ પણ એમને અધિકાર છે. જે એમને રિલેટેડ ડોક્યુમેન્ટ્સ જે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસમાં હોય છે એ રજિસ્ટર્ડ ઓફિસના દસ્તાવેજ તપાસવાનો એમને હક છે. આ સાથે
એ જરૂરી ફી ભરી અને એની સાચી માહિતી પણ મેળવી શકે છે, ઇવન નકલ પણ મેળવી શકે છે. કંપનીની ઓફિસે જઈ અને એ ડોક્યુમેન્ટ તપાસી શકે છે, એનો અભ્યાસ કરી શકે છે, એની નકલ મેળવી શકે છે. અને પોતે જો એમને કોઈ કોપી જોતી હોય તો કંપનીમાં જે કાંઈ એની નિર્ધારિત ફી હોય એ ભરીને એ માહિતી પણ પોતાની પાસે લાવી શકે છે. કારણ કે આ એમને લગતી બાબતો છે, અને આ એમના પૂરતા અધિકાર છે. તો આવા વિવિધ અધિકારો. ત્યાર પછી જે 5મો અધિકાર આવે છે એ છે ટ્રસ્ટ ડીડ. જ્યાંની પછીનો આખો મુદ્દો છે ટ્રસ્ટ કરાર. કંપની મિલકતો બાબતે ડિબેન્ચર ધારકો સાથે જે ટ્રસ્ટ ડીડ બનાવે છે, જે આની પછી આખો પોઈન્ટ આવશે, હું તમને સમજાવું છું. પણ આ ટ્રસ્ટ ડીડની આખી કામગીરી મુજબ અધિકારીઓ આ કામ કરે છે કે નહીં એની જાણકારી મેળવવાનો, કારણ કે ટ્રસ્ટ ડીડમાં વિવિધ પ્રકારના કરારો હોય છે. એ કરાર મુજબ કામગીરી થાય છે કે નહીં એ જોવાનો એમને પૂરેપૂરો અધિકાર છે. એ પણ એમને અધિકાર તરીકે મળેલો છે. બીજું, ડિબેન્ચર ધારકો ટ્રસ્ટીઓની નિમણૂક કરે છે અને આ ટ્રસ્ટીઓ એમના હિતોનું રક્ષણ કરે છે કે નહીં એ જોવાનો પણ એમનો અધિકાર છે. અને ટ્રસ્ટીઓની નિમણૂક કરવાનો પણ એમને અધિકાર મળેલો છે. ટ્રસ્ટીઓની નિમણૂક ડિબેન્ચર ધારકો જ કરે છે. તો એમના હિતોનું રક્ષણ થાય એ જોવા માટે ખાસ ટ્રસ્ટીઓ હોય છે અને એ નિમણૂક કરવાનો એમને અધિકાર રહેલો છે. આ સિવાય મહત્ત્વના નિર્ણયો બાબતે જ્યારે કંપની કોઈ મહત્ત્વના નિર્ણય ડિબેન્ચર ધારકોને અનુસંધાને લેતી હોય છે તો એના અનુસંધાને પહેલાં એમણે ડિબેન્ચર ધારકોના જે ટ્રસ્ટીઓ છે એમને વિશ્વાસમાં લેવા પડે છે. કારણ કે એમના થકી જ એ ડિબેન્ચર ધારકોના પ્રશ્નો એ કંપનીની અંદર રજૂઆત પામતા હોય છે. તો આ બાબત ખાસ એ અહીંયા બતાવેલી છે જે ડિબેન્ચર ધારકોના હિત માટે છે. ત્યાર પછી 8મો પોઈન્ટ આપણે જોઈએ છીએ, ટ્રસ્ટ ડીડમાં જે મિલકતો બતાવેલી હોય છે એમાં એ લોકોને સલામતી જળવાય એ ખાસ ધ્યાનમાં લેવાનું છે. કારણ કે મિલકતો જો ગીરવે મૂકવામાં આવે છે એમાં સલામતી ન જણાય તો એ લોકો કંપનીમાં રજૂઆત કરી શકે છે. આ એમનો અધિકાર છે કે ભાઈ મિલકતમાં જમીન મૂકેલી છે તો જમીનની અંદર એમને એમ નથી લાગતું કે 10 વર્ષ પછી જમીન વેચવાથી એમના પૈસા કંપની પરત કરી શકશે, તો એમને સલામતી નથી લાગતી, એટલે એ બાબતે એ રજૂઆત કરી શકે છે. જે મિલકત જામીનગીરી તરીકે મૂકવામાં આવી છે એમાં એમને સલામતી ન લાગતી હોય તો એ ચોક્કસ કંપનીમાં કહી શકે છે. બરાબર. પણ આ બધી બાબતો જે કંઈ અધિકાર કે હક તરીકે આપેલી છે એ બધા એમને લગતી બાબતો માટે જ કીધેલા હક કે અધિકાર છે. ત્યાર પછીનો પોઈન્ટ છે જે 9મો પોઈન્ટ છે એ છે કે ટ્રસ્ટ ડીડ જે બને છે એની જોગવાઈનું પાલન એ કરવા માટે કંપની બંધાયેલી છે. અને જો જોગવાઈનું પાલન ન થતું હોય તો જે કાંઈ કાર્યવાહી છે એ કરાવવાનો અધિકાર કે એના જોગવાઈનો ભંગ થતો હોય ટ્રસ્ટ ડીડના તો અધિકાર એ ડિબેન્ચર ધારકોને રહેલો છે કે આ જોગવાઈ મુજબ કંપની જે ટ્રસ્ટ ડીડમાં જે જોગવાઈ કરવામાં આવી છે એ મુજબ કંપની કાર્યવાહી કરતી નથી. એના અનુસંધાને આ જોગવાઈનો ભંગ છે અને એ ભંગ ન થાય અથવા થતો હોય તો એની જાણ કરવાનો અધિકાર. કારણ કે ટ્રસ્ટ ડીડ આખું એ ડિબેન્ચર ધારકોના રક્ષણ માટે જ બને છે. આ પણ એમને અધિકાર છે. એની સાથે ડિબેન્ચર ધારકોને, કારણ કે એ લોકો રોકાણ કરે છે અને રોકાણકારોને કંપનીનો જે વિકાસ છે, કંપનીની જે પ્રગતિ છે એની માહિતી મેળવવાનો પૂરો હક છે. કંપની ધીમે ધીમે કઈ રીતે પ્રગતિ કરે છે, કંપનીનો શું વિકાસ છે, આ 2 વર્ષ પછી 4 વર્ષ પછી કંપની ક્યાં પહોંચી એ જોવાનો એમને પૂરેપૂરો હક છે. તો એ સ્વરૂપે એ માહિતી મેળવી શકે છે કે કંપનીનો વિકાસ ક્યાં છે, ક્યાં સુધી પહોંચ્યું, કંપની કેવી રીતે ચાલે છે. કારણ કે એમણે મૂડી રોકી છે અને એમને પૈસા કંપનીએ પાછા આપવાના છે. તો આવા અધિકાર તરીકે ડિબેન્ચર ધારકોનો આ પણ એક અધિકાર છે, કંપનીના વિકાસ અને પ્રગતિની સાચી માહિતી મેળવવાનો અધિકાર. વિવિધ અધિકારો આપ્યા છે. છેલ્લો અધિકાર પણ તમારી વ્યાખ્યાની રીતે જ છે. જ્યારે કંપની બંધ થતી હોય, કોઈ કારણસર કંપનીનું વિસર્જન થતું હોય તો એ વિસર્જન સમયે પણ કંપનીમાં
જે લેણદાર તરીકે જેને પહેલા કંપનીએ પૈસા પરત કરવા પડે છે એમાં અગ્રહક કે જે પ્રથમ હક કહેવાશે એ પણ ડિબેન્ચર ધારકોનો જ છે. અગ્રહક એટલે પ્રથમ હક. ડિબેન્ચર ધારકોને આ અધિકાર છે કે એમના નાણાં પરત લઈ શકે છે સૌથી પહેલા. શેર ધારકોને પછી મળે છે અને તમે જાણો છો કે ઇક્વિટી શેર ધારકોને તો સાવ છેલ્લે મળે છે. તો આના અનુસંધાને આ એમનો પહેલો જે છે એ અધિકાર છે, એમનો હક છે. તો 2 માર્કમાં જ્યારે આમાંથી કોઈ તમારે હક કે અધિકાર લખવાના આવે તો આમાં 3 પોઈન્ટ તો તમારી વ્યાખ્યામાં જ આવી જતા હોય છે. એમને વ્યાજ મેળવવાનો અધિકાર છે જે નિર્ધારિત નિશ્ચિત દરે છે, એમને મૂડી પરત મેળવવાનો અધિકાર છે અને કંપનીના વિસર્જન સમયે પણ જે મૂડી પરત મેળવવાનો અગ્રહક છે એ પણ એમનો છે. આ સિવાય તમે કંપનીના વિકાસ, કંપનીની પ્રગતિની બાબતો માહિતી મેળવવાનો અધિકાર એ પણ યાદ રાખી શકો છો. કંપનીના જે ડોક્યુમેન્ટ છે જે રજિસ્ટર ઓફિસે જઈને તપાસવાનો, અભ્યાસ કરવાનો અને એની નકલ મેળવવાનો અધિકાર છે. ફી ભરીને સાચી માહિતી મેળવવાનો અધિકાર છે. ટ્રસ્ટ ડીડ મુજબ સંપૂર્ણ કાર્યવાહી જોગવાઈ મુજબ થાય છે કે નહીં એ જોવાનો અધિકાર છે. ટ્રસ્ટીઓની નિમણૂક કરવાનો એમને અધિકાર છે. તો આ એકદમ 4 કે 5 જો પોઈન્ટ તમારે લખવાના હોય તો આ મેં કીધા એમ તમારી પાસે ઘણા બધા જે છે એ પોઈન્ટ તમારી સામે છે અને સરળતાથી તમારા આ 2 માર્ક જે છે તમારી પાસે આવી જશે. બરાબર. છતાં પણ આપણે એના જે વિવિધ 11 અધિકારો આપેલા છે, જે હક આપેલા છે એ વિશે માહિતી મેળવી છે અને એમાંથી પણ તમને જે યોગ્ય લાગે અને સરળતાથી તમે યાદ રાખી શકો એવા અધિકારો આમાં તમે લખી શકો. આમાં કોઈ ક્રમ જાળવવો જરૂર નથી. કોઈ પણ અધિકારને તમે પહેલો બીજો ક્રમમાં લખી શકો છો, પણ વ્યાખ્યા યાદ હોય તો સરળતાથી આ અધિકારો તમારી સામે જવાબ તરીકે આવી જશે. આ મુદ્દો છે ડિબેન્ચર હોલ્ડર્સના હક અધિકાર. આ હક અને અધિકાર અને જે આખી જે ડિબેન્ચર બહાર પાડવાની આપણે કાર્યવાહી જોઈ એમાં પણ એક શબ્દ આવી ગયો જે ટ્રસ્ટીઓ માટે હતો અને એ છે હમણાં જ આવ્યો ટ્રસ્ટ ડીડ. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. હવે પછીનો તમારો નેક્સ્ટ પોઈન્ટ એ છે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. ટ્રસ્ટ ડીડ એને વિવિધ નામથી ઓળખવામાં આવે છે. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ, ટ્રસ્ટ કરાર અથવા ટ્રસ્ટ ન્યાસ કરાર. આ બધા નામ એ ટ્રસ્ટ ડીડના જ છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને એમ પૂછાય કે ટ્રસ્ટ કરાર વિશે લખો કે એની વ્યાખ્યા લખો તો પણ આ જ લખવાની છે. તમને એમ પૂછાય કે ટ્રસ્ટ ન્યાસ કરાર લખો તો પણ આ જ લખવાનું છે. ટ્રસ્ટ ડીડ, ટ્રસ્ટ કરાર, ટ્રસ્ટ ન્યાસ કરાર આ ત્રણેય એ સમાનાર્થી જ એક જ શબ્દના અલગ અલગ નામ છે. બરાબર. તો આ છે ટ્રસ્ટ ડીડ જે એક શોર્ટ નોટ તરીકે આપી છે અને એને આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે ડિબેન્ચર હોલ્ડર્સના અધિકારો સમજ્યા છીએ. હવે આગળ વધીએ છીએ આ ચેપ્ટરમાં અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ ટ્રસ્ટ ડીડ શું છે અને શા માટે એની અગત્યતા ડિબેન્ચર ધારકો માટે રહેલી છે. તો સૌથી પહેલા ટ્રસ્ટ ડીડ એને વિવિધ નામ તો મેં તમને બતાવ્યા છે કે આ અલગ અલગ નામથી એ ઓળખાય છે. છતાં પણ એની એક વ્યાખ્યા છે એ હું તમને અહીંયા આપું છું. એનો અર્થ કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ તમને જો 1 માર્કમાં પૂછાય તો એની વ્યાખ્યા શું બની શકે? કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવતી શરતોના કરારને ટ્રસ્ટ ડીડ તરીકે ઓળખવામાં આવે છે. નક્કી કરવામાં આવતી શરતોનો કરાર. કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે આ જે કરાર બને છે, જે શરતો આધારિત છે, એને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ, ટ્રસ્ટ ન્યાસ અથવા ન્યાસ કરાર કહે છે. ધ્યાન રાખો, આમાંથી કોઈ પણ શબ્દ હોય અર્થ આ જ છે. બરાબર. તો આ ખાસ તમે લોકો તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો કે આ ટ્રસ્ટ ડીડની 1 માર્કની વ્યાખ્યા અથવા તો MCQની રીતે પૂછાય તો પણ આ ટ્રસ્ટ ડીડ કે કહેવાય છે. ટ્રસ્ટ ડીડના બીજા નામ શું છે એવું પણ પૂછાય તો પણ મેં તમને આગળના સ્લાઇડમાં બતાવ્યું કે એ નામ શું છે. તો હવે આખો આ જે ટ્રસ્ટ ડીડનો મુદ્દો છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તમે જાણો છો કે કંપની ઉપર આ એક પ્રકારનું દેવું છે
કારણ કે ડિબેન્ચર એ દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે, જે વ્યાખ્યામાં જે બતાવેલું છે એ ભાગ મુજબ. તો એના અનુસંધાને તમે ગીરો ડિબેન્ચર વિશે સમજી ચૂક્યા છો, અને ગીરો ડિબેન્ચરમાં ખાસ મિલકતો એ જામીનગીરી તરીકે મૂકવી પડે છે. જે ગીરો છે એટલે કે ગીરવે છે, ટૂંકમાં જામીન છે. આ મિલકતો બાબતે મિલકતો શું છે, મિલકત મૂક્યા પછી એનું હિત જળવાય અને ડિબેન્ચર ધારકોના પૈસા પરત આવી જાય, એ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને એક કરાર બને છે, જે કાયદેસરનો કરાર ડિબેન્ચર ધારકો અને કંપની વચ્ચે થાય છે. અને આ કરાર નોંધાવવામાં આવે છે કંપની રજિસ્ટ્રાર સમક્ષ. અને એ કરાર એટલે જ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. બંને વચ્ચેનો લેખિત શરતો સાથેનો કરાર ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. તો શું કામ આ ટ્રસ્ટ ડીડ બનાવવામાં આવે છે એની વિશે જે આગળ વાત કરેલી છે. તો ડિબેન્ચર ધારકો જે છે એ આખા ભારતમાંથી કંપનીમાં રોકાણ કરે છે, ત્યારે એ લોકો જુદી જુદી જગ્યાએથી રોકાણ કરે છે. એટલે કે એ લોકો બિનસંગઠિત પરિસ્થિતિમાં હોય છે, એટલે કે અલગ અલગ શહેરોમાં, રાજ્યોમાં કે અલગ અલગ જગ્યા ઉપરથી પોતાના પૈસા રોકે છે. આવી અવસ્થાને આપણે વિકેન્દ્રિત અવસ્થા પણ કહી શકીએ છીએ. આ અવસ્થામાં એમનો કોઈ એક અવાજ હોતો નથી, કારણ કે બધા અલગ અલગ જગ્યાએ છે. બધાને એક સાથે એક સમય ભેગા કરવા એ શક્ય નથી. કંપનીની અંદર જે કાંઈ રજૂઆત કરવાની છે એ કરવા માટે કોઈ એવા વ્યક્તિ જોવે કે જેની ઉપર સંપૂર્ણ ટ્રસ્ટ મૂકી શકાય. આ ટ્રસ્ટ શબ્દ ઉપરથી જ ટ્રસ્ટી શબ્દ જે છે એ બનેલો છે. આ ટ્રસ્ટીઓ શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોય છે અને એમને પોતાની પ્રતિષ્ઠાની પણ ચિંતા હોય છે. એવા વ્યક્તિઓને ડિબેન્ચર ધારકો કે કંપની એ ધારે તો ટ્રસ્ટી બનાવી શકે છે, જે લોકો તટસ્થ અને ન્યાયી વલણ દ્વારા ડિબેન્ચર ધારકોના હિતના રક્ષણ માટે જ કામ કરે છે. અને આમની માટે અને આ બધી વિગતો માટે જે કાંઈ કરારની બને છે એ ટ્રસ્ટ ડીડમાં સમાવિષ્ટ થાય છે. ટ્રસ્ટીઓ તરીકે વ્યક્તિ તટસ્થ અને ન્યાયી એવા હોવા જોઈએ, કે જે લોકો ખાસ કરીને ડિબેન્ચર ધારકોને વ્યાજ ન મળે કે મુદત પૂરીથી નાણાં પાછા ન મળે તો મિલકતો બાબતે જે અધિકાર છે એ એમને ટ્રસ્ટ ડીડ દ્વારા મળવા જોઈએ. અહીંયા આપણે ગીરો ડિબેન્ચરમાં બે શબ્દો સમજ્યા હતા કે જ્યારે મિલકતો ગીરવે મૂકવામાં આવે છે ત્યારે કંપની ઉપર બોજ ઊભા થાય છે, જેમાં એક છે સ્થિર બોજ અને બીજો છે અસ્થિર બોજ. સ્થિર અને અસ્થિર બોજ. અસ્થિર બોજ એનું બીજું નામ તરતો બોજ પણ છે. આ મિલકતો બાબતે ડિબેન્ચર ધારકોને અધિકાર મળેલા છે કે જ્યારે પણ કોઈ પણ પ્રકારનું મિલકતો વેચવાથી એમને પૈસા ન મળી શકતા એવું એમને લાગતું હોય તો એ ટ્રસ્ટીઓને રજૂઆત કરી શકે છે. છેલ્લે જ્યારે પૈસા આપવાનો હોય ત્યારે પણ મિલકતો જે છે એ વેચી દેવા માટે ટ્રસ્ટીઓને અધિકાર છે, કારણ કે ડિબેન્ચર ધારકોને પૈસા પરત આપવા માટે કંપની બંધાયેલી છે. તો આ સ્થિર અને અસ્થિર જે બે બોજ છે એ પ્રમાણે કંપનીએ કાર્યવાહી કરવાની હોય છે, અને આમાં ટ્રસ્ટીઓની મહત્વની ભૂમિકા છે. બીજું, ટ્રસ્ટીઓ મિલકતો વેચી શકે છે અને એમાંથી જે કાંઈ પૈસા નીકળે છે, એટલે કે મિલકતોના વેચાણથી જે પૈસા આવે છે એમાંથી ડિબેન્ચર ધારકોને ફાળે આવતી રકમ એમને ચૂકવી શકે છે. એવા અધિકારો ટ્રસ્ટ ડીડ મુજબ ડિબેન્ચરના ટ્રસ્ટીઓને છે. એટલે ટ્રસ્ટ ડીડ તમે સમજી શકો કે ખૂબ જ મહત્વનો મુદ્દો બની જાય છે ડિબેન્ચર ધારકો માટે. તો આ ટ્રસ્ટ ડીડ, ટ્રસ્ટ કરાર, ન્યાસ કરાર એવા અલગ અલગ નામથી આ ઓળખાય છે. અને આ રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવો પડે છે, નોંધણી થાય છે આની અંદર નક્કી કરેલી શરતો હોય છે, વિવિધ બાબતો આની અંદર સમાવિષ્ટ છે, જોગવાઈઓ બને છે. એકવાર આ પ્રકારનું રજિસ્ટ્રાર સમક્ષ ટ્રસ્ટ ડીડ નોંધાઈ જાય પછી એમાં જો કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો હોય તો ડિબેન્ચર ધારકોની એક સભા, જે સામાન્ય સભા કહેવાશે, એની અંદર એમની મંજૂરી મેળવ્યા પછી આ શરતો કે જોગવાઈમાં ફેરફાર કરી શકાય છે. પણ કોઈ પણ કંપની એકવાર
ટ્રસ્ટ ડીડ બની જાય અને નોંધણી થઈ જાય કંપની રજિસ્ટ્રાર સમક્ષ, પછી આપમેળે પોતાની રીતે કોઈ પણ પ્રકારનો ફેરફાર એ સીધો કરી શકતી નથી. ડિબેન્ચર ધારકોને જાણ કરવી પડે છે, એમની સભાનું આયોજન કરવું પડે છે. આ સામાન્ય સભા કહેવાશે અને એ સભામાં ડિબેન્ચર ધારકોની મંજૂરી લઈ અને આ ટ્રસ્ટ ડીડમાં ફેરફાર શક્ય છે. તો એટલા માટે જ આ જે આખો મુદ્દો છે એ તમને એક નાની એવી શોર્ટ નોટ તરીકે જે છે બતાવેલો છે. પણ કારણ કે આમાં 2 માર્કના પ્રશ્નો છે એટલે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની વ્યાખ્યા તો મેં તમને અહીંયા સ્પષ્ટ કરી જ છે. આની અંદર બોજ કેટલા ઊભા થાય છે તો કે 2 બોજ ઊભા થાય છે, સ્થિર અને અસ્થિર. અસ્થિરનું જ બીજું નામ તરતો બોજ પણ છે. ફિક્સ ચાર્જ એટલે સ્થિર બોજ અને અસ્થિર એટલે ફ્લોટિંગ ચાર્જ, જે તમને આ ચેપ્ટરની પ્રસ્તાવનામાં શરૂઆતમાં પણ તરતો બોજ તરીકે આપેલું જ છે. તો આ બંને બોજ દ્વારા કંપનીની ઉપર સતત બોજ એટલે કે ટેન્શન રહે છે કે કોઈ કારણસર મિલકત વેચાઈ જશે તો કંપનીને એ મિલકતોમાંથી હાથ ગુમાવવા પડશે. એટલે એવું ન થાય એટલા માટે કંપની પોતાની મૂડી જે છે એ ભેગી કરે છે અને છેલ્લે ડિબેન્ચર ધારકોને પૈસા આપી શકે એવી વ્યવસ્થા રાખે છે. પણ છતાં પણ એવું ન બને તો ટ્રસ્ટીઓ આ મિલકત વેચી શકે છે. આવો એક અગત્યનો મુદ્દો એ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડનો છે. તો આ ટ્રસ્ટ ડીડમાં શરતો અને જોગવાઈની તો જે વાત કરી એ તો તમે સમજ્યા કે એની અંદર શરતો અને જોગવાઈ હોય છે. પણ આની માટે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડનું એક ફોર્મ ભરવું પડે છે, જે ફોર્મ 12, ફોર્મ 12 એવા ઓલાથી કંપની ધારામાં મુકાયેલું હોય છે. અને આની અંદર એમાં સમાવતી જે વિગતો છે એ તમને સ્પષ્ટ આપેલી છે કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની અંદર કઈ કઈ વિગતોનો સમાવેશ થતો હોય છે. ટૂંકમાં આ એક પ્રકારનો એક દસ્તાવેજ જ બની જાય છે અને જેને કંપનીએ ખાસ સાચવવો પડે છે. તો આવા ટ્રસ્ટ ડીડની અંદર ફોર્મ 12 પ્રમાણે જે આખું ભરવાનું હોય છે અને એમાં જે વિગતોનો સમાવેશ થાય છે એ કઈ વિગતો હોય છે એ તમને અહીંયા એક પછી એક આપી છે. આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં કઈ વિગતોનો સમાવેશ થશે. આ છે કંપનીની પ્રાથમિક વિગત, કંપનીનું નામ, સરનામું વગેરે વિગતો સાથે કંપનીની પ્રારંભિક વિગત એ આમાં લખાય છે, ભરવાની હોય છે. આ સિવાય ડિબેન્ચર જે તારીખે ઇસ્યુ થયા હોય એની વિગત, એટલે કે ડિબેન્ચર જે તારીખે બહાર પડ્યા હોય એને ઇસ્યુ ડેટ કહેવાય છે. તો એ બધી વિગત એમાં સમાવિષ્ટ છે. ગીરો ડિબેન્ચર માટે ખાસ આ છે. અને મિલકતોની જામીનગીરી છે તો મિલકતો બાબતે જે ગીરો મિલકત છે કે જામીનગીરી તરીકે જે મૂકેલ મિલકત છે એની વિગત પણ આમાં સમાવિષ્ટ છે. શું ગીરવે મૂક્યું છે એ તો કહેવું જ પડે, લખીને આપવું પડે છે. આ તો બધા દસ્તાવેજ લખાણ જ છે, કારણ કે લેખિત જ આપણને ખબર છે કે એ અગત્યનું છે અને પુરાવો છે. તો જે જામીનગીરી કે મિલકત મૂકી હોય એની વિગત આ ટ્રસ્ટ ડીડમાં નોંધાય છે. આ સાથે ટ્રસ્ટીઓ કોણ છે એમની નિમણૂક અંગેની વિગતો. મેં આગળ કીધું કે ટ્રસ્ટી એવા હોવા જોઈએ કે જે સંપૂર્ણ ભરોસાપાત્ર, તટસ્થ, ન્યાયી વલણ સાથે ડિબેન્ચર ધારકોના હિતના રક્ષણ માટે કાર્ય કરે. તો આ ટ્રસ્ટીઓ કોણ છે એની વિગત પણ કોઈ પણને ટ્રસ્ટ ડીડમાંથી જાણવા મળી શકે, જોઈ શકે છે. અને આવા બધા દસ્તાવેજ, જેમ આગળ એમના અધિકારોમાં કીધું કે એમને પોતાને લગતા દસ્તાવેજ જોવાનો, અભ્યાસ કરવાનો અધિકાર છે, એ આ બધા દસ્તાવેજમાંથી હોય છે. આ સિવાય આપ્યું છે જવાબદારી નિભાવવામાં કસૂરની ઘટના. કસૂર એટલે ભૂલ. કોઈ કારણસર ટ્રસ્ટીઓ કે કંપનીના અધિકારીઓ કે બીજા કોઈ પ્રકારની ભૂલ કરે તો એ બાબતની વિગતો પણ, એમાં શું જવાબદારી ઊભી થઈ શકે એ પણ આ ટ્રસ્ટ ડીડમાં નોંધાય છે. અને એનું ધ્યાનમાં લઈને ભૂલ ન થાય એ ખાસ કંપનીએ ધ્યાન રાખવાનું છે, કારણ કે જે તે અધિકારીની જવાબદારી ઊભી થાય છે. તો એ કસૂર, એ ભૂલ છે કોઈ પણ પ્રકારની. આ સિવાય અન્ય જે કંપનીને બંધન કરતા શરતો, હજી પણ જે કોઈ જોગવાઈ શરતો બની શકતી હોય એ બધું આની અંદર સમાવિષ્ટ કરવામાં આવે છે.
આવી વિગતો સાથે આખું જે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ છે એ તૈયાર થાય છે અને વિવિધ શરતો આધારિત અને જે કાંઈ બીજી ઉમેરી શકાય એવી શરતોથી આખું ટ્રસ્ટ, આ એક પ્રકારનો એક દસ્તાવેજ જ છે. આ કોઈ એક બે પાના નથી, ઘણી બધી વિગતવાર માહિતી આમાં હોય છે. આ સિવાય પણ થોડી અન્ય બાબતો આપી છે, જેમ કે ટ્રસ્ટ ડીડમાં શરતોમાં ફેરફાર કર્યો હોય તો તેની વિગત. તમને આગળ કીધું કે કંપનીની ડિબેન્ચર હોલ્ડર્સની સામાન્ય સભામાં ટ્રસ્ટ ડીડમાં ફેરફાર કરી શકાય છે, પણ એ ફેરફારની વિગતો પણ પાછી એમાં ઉમેરાતી હોય છે. એ અન્ય બાબતો છે. જો ફેરફાર કર્યો હોય તો સ્ટેમ્પ ડ્યુટી જે બાબતે કંપનીની જવાબદારી છે એ ચૂકવવાની જવાબદારી. સ્ટેમ્પ ડ્યુટી એ વિશે આપણે જે આની પછીનો પોઈન્ટ છે ડિબેન્ચર ફેરબદલીનો, જ્યારે એ લઈશ ત્યારે એની અંદર હું સંપૂર્ણ વાત કરીશ તમને કે સ્ટેમ્પ ડ્યુટી શું છે. આ એક પ્રકારનો એટલું યાદ રાખો કે આ એક પ્રકારનો ચાર્જ છે જે ભરવો પડતો હોય છે. તો આના અનુસંધાને આ પણ જવાબદારી એ કંપનીની જવાબદારી છે. અને છેલ્લે સભા તથા ફરિયાદ, વાંધાઓ અને એનું નિરાકરણ. ડિબેન્ચર ધારકોની કંપનીમાં વિવિધ સભાઓ યોજાય છે. એમની ફરિયાદો, એમના જે કાંઈ પ્રોબ્લેમ્સ છે, વાંધાઓ છે, એ પણ બધી વિગતો આમાં ઉમેરાતી જતી હોય છે કે એનું નિરાકરણ એમાં હોય છે. તો આ થોડી અન્ય બાબતો છે. આ સંપૂર્ણ વિગત સાથે આખું જે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ છે એ ટૂંકમાં વ્યાખ્યા મુજબ કે નક્કી કરવામાં આવતી શરતોને આધારિત એ આખા કરારને ટ્રસ્ટ ડીડ કહે છે. તો આની અંદરથી, કારણ કે આ આખો પોઈન્ટ તો ઘણો બધો લાંબો છે, પણ આમાં માર્ક્સ જે છે એ 2 માર્ક્સ જ છે. અને આ 2 માર્ક્સના અનુસંધાને આમાંથી ટ્રસ્ટ ડીડની વ્યાખ્યા આવી શકે, કયા કયા મિલકતો પર બોજ ઊભા થાય છે એનો MCQ BSQની રીતે પ્રશ્ન તમને પૂછાઈ શકે. અને બીજું એક છે કે આ જે હમણાં કીધું કે એમાં કઈ વિગતો ફોર્મ 12 મુજબ એમાં ભરવાની હોય છે, એ પણ એક પ્રશ્ન તરીકે 2 માર્કમાં અલગ પણ આવી શકે કે 2 માર્કમાં લખો કે આમાં ટ્રસ્ટ ડીડમાં કઈ વિગતો ભરવાની હોય છે. બરાબર. તો આજના આપણા આ જે બંને પોઈન્ટ છે એ કંઈક એવું કહેવા માગે છે કે ડિબેન્ચર ધારકોને કંપનીમાં જે કાંઈ હક અધિકાર મળેલા છે એ એમને લગતી બાબતો માટે જ છે અને એમને લગતી બાબતો માટે કંપનીમાં રજૂઆત કરી શકે છે. બીજું, એ અધિકારોમાં અનેક બહાર પાડવાની જે ડિબેન્ચરની આખી કાર્યવાહી હતી એમાં પણ સ્પષ્ટ હતું કે ટ્રસ્ટ ડીડ ખૂબ મહત્વનો શબ્દ બને છે ડિબેન્ચર ધારકો માટે. તો હવે તમે સંપૂર્ણ ટ્રસ્ટ ડીડની વિગત સમજી ચૂક્યા છો. આ ટ્રસ્ટ ડીડ, એમાં ભરવાની વિગતો, વ્યાખ્યા, એમાં બોજ શું છે, ટ્રસ્ટીઓનું શું કામ છે, ટ્રસ્ટીઓ કોણ હોય છે, એ બધી વિગત તમારા ડિબેન્ચર ટ્રસ્ટ ડીડના મુદ્દામાં અને એના વિવિધ નામ સાથે મેં તમને અત્યારે સમજાવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આનો તમારે અભ્યાસ કરવાનો છે અને સમજવાનું છે. અને આ ટ્રસ્ટ ડીડમાં સમાવતી વિગતો જે અહીંયા મેં તમને અત્યારે બતાવી એ પણ તમારે યાદ રાખવાની છે. આ ફોર્મ 12 મુજબ જે કાંઈ ભરાશે એ તમને એક આખું 7 મુદ્દા કે 8 મુદ્દામાં આપેલો પોઈન્ટ છે. ટ્રસ્ટ ડીડમાં સમાવતી વિગતો. તો આપના જે આ લેક્ચર છે એની અંદર આપણે આ 2 પોઈન્ટ એ સમજ્યા છીએ. એને ખાસ વાંચવાના છે, એને યાદ રાખવાના છે, એને પાકા કરવાના છે. કોઈ અઘરું નથી આમાં. ખૂબ સરળતાથી તમે આના માર્ક્સ જે છે એ કવર કરી શકો છો. આ ચેપ્ટરની અંદર 2 માર્ક સુધીના વધુમાં વધુ પ્રશ્નો છે, એટલે કે C સેક્શનમાં. તો ટ્રસ્ટ ડીડમાંથી પણ અલગ અલગ પ્રશ્નો, આખું ટ્રસ્ટ ડીડ જે છે એ લગભગ નથી પૂછાતું. તો એના અનુસંધાને એ ધ્યાન રાખવાનું છે કે આવા નાના નાના પ્રશ્નો આપણે એટેન્ડ કરી શકીએ. તમારું હોમવર્ક જે તમારે કરવાનું છે એ મેં તમને અહીંયા બતાવેલું છે. મેં તમને ડિબેન્ચર હોલ્ડર્સના અધિકારો જેટલા સમજાવ્યા તમારી ટેક્સ્ટ બુકમાંથી, એ બધા અધિકારો બધા એકવાર તમારે લખવાના છે. અને જે ટ્રસ્ટ ડીડની વ્યાખ્યા અને એમાં જે સમાવાતી વિગતો છે, જે હમણાં 7 પોઈન્ટ સમજાવ્યા, એ 2 વાર એ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. અધિકારોને ખાસ બને તો લખી અને મોઢે કરી લેજો. કોઈ પણ 4-5 અધિકાર તમને સરળતાથી યાદ રહી જ જશે. વ્યાખ્યા પણ મેં તમને લખાવી દીધી છે ટ્રસ્ટ ડીડની, અને એમાં સમાવતી વિગતો પણ સમજાવી છે. આખું ટ્રસ્ટ ડીડ
તો આ ડિબેન્ચરના ચેપ્ટરના આ પોઈન્ટ સાથે અહીંયા આપણે આપણો આ 3rd લેક્ચર એ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ હવે પછીના લેક્ચરમાં આપણે ફરીવાર મળશું અને આગળની વિગતો જે છે એ સમજવાનો પ્રયત્ન કરશું. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ.